હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના JN1 નવા વેરિયન્ટ કેસોને લઈને આપના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો। હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના JN1 નવા વેરિયન્ટ કેસોમાં ખૂબ વધારો થઈ રહ્યો છે, જે ખૂબ ગંભીર બાબત છે અને ટૂંક સમયમાં તારીખ 10 થી 12 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં યોજાનાર વાયબ્રન્ટ સમિટ 2024 જેમાં દેશ વિદેશથી લોકો જોડાવાના હોય। કોવિડ-19નો આ JN1 નવો વેરિયન્ટ ખૂબ જ ઝડપથી ફેલાતો હોય છે અને જેના કેસો ગુજરાતમાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળે છે। સમગ્ર ભારતના સૌથી વધુ JN1ના કેસો ગુજરાતમાં છે અને મોતનો આંક પણ ગુજરાતમાં વધતો જાય છે। તો સમગ્ર ગુજરાત રાજ્યમાં તકેદારીના ભાગરૂપે તેમણે કહ્યું, મારા બોટાદ જિલ્લામાં તેમજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ રોગનો ફેલાવો અટકાય તેના માટે આરોગ્ય વિભાગને સજાગ કરવા અને ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ 2024 યોજાનાર છે, જે મોકૂફ રાખવામાં આવે, જેથી ગુજરાતના લોકોને કોરોનાના JN1ના નવા વેરિયન્ટથી બચાવી શકાય। તેના માટે આ વાયબ્રન્ટ સમિટ 2024ને તાત્કાલિક અસરથી મોકૂફ રાખવા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરાઈ છે। કેસીસનો ખૂબ જ વધારો દિવસે ને દિવસે વધતો જાય છે, જેમાં અતિ ગંભીર બાબત એ છે કે જે અતિ ચેપી જે છે નવું વેરિયન્ટ કોરોનાનું JN1 એના કેસીસ ગુજરાતમાં ચિંતાજનક વધી રહ્યા છે। ખાસ કરીને ભારતમાં સૌથી પ્રથમ રાજ્ય ગુજરાત એવું છે જ્યાં અમદાવાદ અને ગાંધીનગરમાં આ નવા વેરિયન્ટના કેસીસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતનું જે આરોગ્ય તંત્ર છે તે ઘોર નિંદ્રામાં છે અને આગામી જે સમય જે છે એમાં ગુજરાત વાયબ્રન્ટ સમિટ 2014 જ્યારે થઈ રહ્યું છે ત્યારે અનેક દેશોના વિદેશોના લોકો અહીંયા ગુજરાતમાં ઉમટી પડવાના છે અને જેવી રીતના ચીન છે, યુરોપિયન દેશોમાં આ કોરોનાનું જે વેરિયન્ટ નવું જે છે એમાં ખૂબ જ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। લોકોને અગ્નિ સંસ્કાર ક્યાં દેવો એની પણ ચીનમાં ચિંતા થઈ રહી છે, એટલા લોકો ટૂંકમાં મરી રહ્યા છે। ત્યારે ગુજરાત સરકારને મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને લેટર લખી અને માંગણી પણ કરી છે કે ભાઈ આ તાત્કાલિક અસરથી ગુજરાતમાં જે જાન્યુઆરીમાં જે ગુજરાત સમિટ 2024 વાયબ્રન્ટનું મળવા જઈ રહ્યું છે તેની ઉપર તાત્કાલિક રોક લગાવવામાં આવે અને આવનાર સમયમાં જે વિદેશથી લોકો આવી રહ્યા છે ગુજરાતમાં તેનું તાત્કાલિક સ્કેનિંગ કરવામાં આવે, એની આરોગ્યની તપાસ કરવામાં આવે તેવી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું એક માંગણી કરું છું અને તાત્કાલિક અસરથી આ વાયબ્રન્ટને સમિટને રોકવામાં આવે તેવી પણ ગુજરાતની જનતા વતી